સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છતના સળિયા દેખાવા લાગ્યા। દર્દીઓ અને સગા સ્નેહીજનોનો જીવ જોખમમાં મુકાય તે પહેલા રિનોવેશનનો નિર્ણય કરાયો। રોજના 700થી વધુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। છતના સળિયા ખવાઈ ગયા છે અને પોપડા પણ પડી ગયા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ છે તે હાલ જર્જરિત હાલતમાં બની ચૂકી છે। ત્યારે હાલના તબક્કામાં જે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ છે તેના બીજા માળે જે ધાબુ આવેલું છે તેના સ્લેબના સળિયા દેખાવા લાગ્યા છે। એટલે તાત્કાલિકપણે જે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સંચાલકો છે તે સફાળા જાગ્યા છે અને રિનોવેશન કામ કરાવવાનું જે નક્કી કરવામાં આવ્યું છે। કેમેરામેનને કહીશ કે પહેલા સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। હાલમાં આપણે સુરેન્દ્રનગર શહેરની જે સિવિલ હોસ્પિટલ છીએ ત્યાં છતના સળિયા દેખાઈ રહ્યા છે। અત્યંત કાટ ખાઈ ગયેલી હાલતમાં સળિયા છે, સળિયા પણ અંદર સડી ગયેલી હાલતમાં છે। ત્યારે અહીં આવતા દર્દીઓના જીવ પણ અનેક વખત જોખમમાં મુકાતા હોય છે। અનેક વખત પોપડા પડવાની ઘટનાઓ પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં બની છે। ત્યારે અહીં આવતા દર્દીઓ અને ખાસ કરીને અહીં આવતા જે દર્દીઓના સગા અને સ્નેહીજનો છે તેમનું આરોગ્ય જોખમમાં ન મુકાય તે માટે મોટો નિર્ણય કરી અને તાત્કાલિકપણે જે આ છત છે તેના સળિયા દેખાય અને પોપડા પડી રહ્યા છે તેનું રિનોવેશન કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સિવિલ હોસ્પિટલ 700થી વધુ દર્દીઓ રોજ સારવાર માટે આવતા હોય છે અને તેની જર્જરિત હાલત, હવે રિનોવેશનનો નિર્ણય, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે તે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણવામાં આવે છે। રોજના 700થી વધુ દર્દીઓ છે તે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે। અલગ અલગ રોગના ઈલાજ માટે દર્દીઓનો ઘસારો છે તે સુરેન્દ્રનગર શહેરની